જે લોકો દૂધી નહીં ખાતા હોય ને એ લોકો પણ કિલો દૂધી લાવશે જ્યારે આ રીતે બનાવશે દૂધીનું શાક. તો અહીંયા દૂધીનું શાક બનાવવા માટે મેં અહીંયા દૂધી અને એક બટાકો લઈ લીધું છે. તો આપણે દૂધીને એકદમ સારી રીતે છોલી નાખીશું અને આ સિઝનમાં દૂધી બહુ જ આવે છે તો આપણે દૂધી ખાવી તો જોઈએ જ. અહીંયા મેં દૂધી એકદમ સારી રીતે છોલીને લઈ લીધી છે. પછી આપણે એને ઉપરના ભાગમાંથી અને નીચેના ભાગમાંથી એકદમ સારી રીતે કટ કરી નાખીશું. અને અહીંયા આપણે બટાકું પણ એકદમ સારી રીતે છોલી નાખવાનું છે. આ છોલાઈ જાય એના પછી આપણે દૂધીના એકદમ આ રીતે રાઉન્ડ પીસ કરી લેવાના છે બટાકાના અને બંનેના. પછી એને સાઈડમાંથી આ રીતે કટ કરીને લઈ લઈશું. પછી આપણે આને કુકરમાં બાફવા મૂકી દઈશું. તો આના અંદર આપણે અડધો ગ્લાસ જ પાણી રેડવાનું છે. તો આ દૂધી એકદમ જ પેલી હોય એટલે એકદમ એને ચડતા વાર થતો નથી. તો આને 3 વિસલ પાડી લેવાની. પછી આપણે અહીંયા મસાલો તૈયાર કરીશું. તો અહીંયા મેં લસણ, આદું, જીરું અને અહીંયા મરચું લઈ લીધું છે. મરચું કાપીને આને એકદમ સારી રીતે ખાંડીને તૈયાર કરી લઈશું. તો એટલી જ વારમાં આપણું આ શાક બફાઈને તૈયાર થઈ ગયું છે. આપણે જે દૂધી અને બટાકા બાફવા મૂક્યા હતા ને એ. તો આને આપણે પાઉંભાજી મેશ સાથે એકદમ સારી રીતે મેશ કરી નાખીશું. પછી આપણે એક પેનમાં વઘાર મૂકી દઈશું. તો અહીંયા મેં 2 ટીપકી વઘાર મૂકી દીધો છે. એના અંદર આપણે થોડું જીરું નાખીને હિંગ, લીમડાના પાન અને જે આપણે લસણ ખોડીને મૂક્યું હતું એ એના અંદર નાખી દઈશું. પછી આપણે મરચાં, ટામેટાં અને ડુંગળીની પેસ્ટ કરીને મેં મૂકી દીધી હતી એ એના અંદર આપણે નાખી દેવાની છે. તો આપણે આ પેસ્ટને આપણે 4 થી 5 મિનિટ સુધી ચડવા દેવાની છે. તો આપણી પેસ્ટ એકદમ ચડીને હવે તૈયાર થઈ ગઈ છે. તો આના અંદર આપણે મસાલા એડ કરી નાખીશું. તો મેં અહીંયા હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, 2 ચમચી મરચાં, ધાણા જીરું પાવડર અને મેં પાઉંભાજીનો મસાલો નાખ્યો છે. પાઉંભાજીનો મસાલો નાખવાથી એકદમ જ ટેસ્ટ સારો આવે છે. તો આને એકદમ સારી રીતે મિક્સ કરી નાખીશું અને જે આપણે પેલું મેશ કરેલું હતું દૂધી એ એના અંદર નાખી દઈશું. અને એને એકદમ જ સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. તો તમે અહીંયા જોઈ શકો છો મેં એને એકદમ જ સારી રીતે મિક્સ કરીને લઈ લીધું છે. તમે આ રીતે ખાવું હોય તો આ રીતે પણ ખાઈ શકો છો અને આના અંદર પાણી રેડીને એકદમ સારી રીતે થોડીક વાર ચડવા દઈને પછી પણ ખાઈ શકો છો. પાણી રેડવાથી એ એકદમ થોડો એનો પેસ્ટ પતલો થાય છે જેથી ખાવામાં એકદમ સારો અને ટેસ્ટી લાગે છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે આ મેં એકદમ સારી રીતે મિક્સ કરીને આને પણ આપણે 3 થી 4 મિનિટ ચડવા દેવાનું છે જેથી એના અંદર તેલ છૂટું પડે ત્યાં સુધી એના અંદર એને આપણે ચડવા દેવાનું છે. પછી આપણે એના અંદર થોડું લીંબુ નાખીને એકદમ સારી રીતે મિક્સ કરી નાખીશું. અને તમે અહીંયા હવે જોઈ શકો છો કે આ એકદમ તેલ આપણું છૂટું પડી ગયું છે. તો હવે આપણે એકદમ શાક એકદમ તૈયાર છે. તો પાઉંભાજીને પણ ટક્કર મારે એવું આપણું આ શાક બન્યું છે. તમે પણ એકવાર ઘરેથી જરૂર ટ્રાય કરજો. થેન્ક યુ સો મચ દોસ્તો.